જય માતાજી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જર્ની વિથ જયરાજમાં। મિત્રો, ગુજરાતની ધરતી પર અનેક એવા શક્તિપીઠો અને જાગતી જ્યોત આવેલા છે જ્યાં જતા જ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે। આજે હું તમને એક એવી જ પવિત્ર અને પરચાધારી જગ્યાના દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું। પણ હા, સફર શરૂ કરતા પહેલા એક નાનકડું કામ કરવાનું છે। જો તમે આપણી ચેનલ પર નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જઈને અત્યારે જ કોમેન્ટમાં જય બુટ ભવાનીમાં જરૂરથી લખી દેજો, જેથી માતાજીના આશીર્વાદ આપણા બધા પર સદાય બની રહે। તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ સુંદર સફર। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પાસે આવેલા ખૂબ જ પ્રખ્યાત રોજકા ગામમાં। આ ગામની ઓળખ છે અહીંના સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી બુટ ભવાની માતાજી। એવું કહેવાય છે કે અહીંયા માતાજી કોઈના દ્વારા સ્થાપિત નથી કરાયા, પરંતુ ભક્તોની રક્ષા માટે સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયા છે। અહીંનો માહોલ એટલો શાંત અને દિવ્ય છે કે મંદિરના પ્રાંગણમાં પગ મૂકતા જ મનને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા રોજકા આવે છે। માતાજીનો શણગાર જુઓ મિત્રો, કેટલો અલૌકિક અને તેજસ્વી છે। જે સાચા હૃદયથી અહીં માંગે છે તેની ખાલી જોડીમાં બુટ ભવાની જરૂર ભરે છે। માતાજીના આ અદ્ભુત દર્શન કરીને મારું મન તો એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે। તમને પણ ઘરે બેઠા આ દર્શન કરવાનો આનંદ આવી રહ્યો છે ને? જો હા, તો વિડીયોને અત્યારે જ એક લાઇક આપી દેજો। તમારો એક લાઇક મને આવા વધુ સારા વિડીયો બનાવવા માટે મોટું પ્રોત્સાહન આપે છે। અને જો વચ્ચે વિડીયો જોવામાં મશગુલ થઈ ગયા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો ફટાફટ લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી મારી કોઈ પણ નવી સફર તમે મિસ ના કરો। મિત્રો, રોજકાના આ પવિત્ર ધામમાં માત્ર બુટ ભવાની માતાજી જ નહીં, પણ બીજી એક એવી જગ્યા છે જેનું મહત્વ પણ અનેરું છે, અને એ છે આ મેરિયા ભુવાની ડેરી। જો તમે રોજકા આવો અને મેરિયા ભુવાની ડેરીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે। આ ડેરી સાથે અહીંના લોકોની અને ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે। એવું માનવામાં આવે છે કે અહીં સાચા દિલથી માથું ટેકવવાથી અને ધૂપ દીપ કરવાથી જીવનના મોટામાં મોટા સંકટો દૂર થઈ જાય છે। લોકો અહીંયા પોતાની વિશેષ માનતા લઈને આવે છે અને પૂર્ણ થયા બાદ અહીં શ્રીફળ પણ ચઢાવે છે। અહીંયા બેસીને થોડીવાર ધ્યાન કરવાથી જે ઊર્જાનો અહેસાસ થાય છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। તો મિત્રો, આ હતી આપણી રોજકા ધામની પવિત્ર સફર। આપણે સ્વયંભૂ બુટ ભવાની માતાજીના આશીર્વાદ લીધા અને સાથે સાથે મેરિયા ભુવાની ડેરીના પણ અલૌકિક દર્શન કર્યા। હું તમને સૌને વિનંતી કરીશ કે જ્યારે પણ સમય મળે ત્યારે પરિવાર સાથે એકવાર અચૂક આ જાગતી જગ્યાની મુલાકાત લેજો। આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે। જો ગમ્યો હોય તો તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી જે લોકો અહીં નથી આવી શકતા તે પણ ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકે। અને જતા જતા ફરી એકવાર યાદ અપાવી દઉં કે આપણી ચેનલ જર્ની વિથ જયરાજને જો હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। તો ચાલો મિત્રો, હું જયરાજ હવે રજા લઉં છું।
બહુ જલ્દી મળીશું એક નવા વિડીયોમાં, એક નવી સફર સાથે અને એક નવા રોમાંચ સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી, જય બુટ ભવાની. આવજો.